हेलो स्टूडेंट्स, विषय रसायण विज्ञान प्रकरण नंबर 3 तत्वों वर्गीकरण અને ગુણધર્મોમાં આવર્તિતા। તો સ્ટુડન્ટ્સ, આપણે ભાગ 2 માં મેન્ડેલિફ અને લોથરમેયર નામના વૈજ્ઞાનિકનો તત્વોના વર્ગીકરણમાં શું ફાળો છે તેમના વિશે અભ્યાસ કરતા હતા। એમાં આપણે લોથરમેયરે તત્વોનું વર્ગીકરણ આલેખ દ્વારા આપ્યું તે આપણે સમજ્યા। હવે મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કેવી રીતે કર્યું અને કયા કયા અવલોકનો કર્યા તેના વિશે આપણે થોડી ડિટેલ માહિતી લઈ લઈએ। તો આગળ આપણે જે વૈજ્ઞાનિકો ભણ્યા ડોબ્રેનર અને ન્યુલેન્ડ, તેમાં આપણે જોયું કે ડોબ્રેનરે એવું કીધું હતું કે ત્રિપુટીમાં જે મધ્યમાં રહેલો તત્વ હોય છે તે તત્વનું સરેરાશ પરમાણ્વીય દળ એ ત્રિપુટીમાં જે બીજા તત્વો છે એ તત્વોના સરેરાશ પરમાણ્વીય દળ જેટલો હોય છે। તેમજ જે ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિક છે તેમણે કહ્યું હતું કે પ્રથમ તત્વના ગુણધર્મો એ આઠમા તત્વના ગુણધર્મો જે પ્રથમ તત્વના ગુણધર્મો અને આઠમા તત્વના જે ગુણધર્મો હોય છે તે કેવા હોય છે? સમાન હોય છે। હવે જુઓ, મેન્ડેલિફ નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે પણ આ જ બાબત કહી હતી કે તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવા, પરંતુ મેન્ડેલિફ જે છે તે ન્યુલેન્ડના અષ્ટકના નિયમનું પાલન કરતા ન હતા। મેન્ડેલિફ જે છે એ મેન્ડેલિફનું જે ઓરિજિનલ આવર્ત કોષ્ટક હતું તે રશિયન ભાષામાં લખેલું હતું, જેને આપણે ડાયરેક્ટ વાંચી શકતા નથી। તો તે સમયે શું થયું કે ઘણા લોકો હતા કે જેમણે આવર્ત કોષ્ટકને થોડું મોડિફાઈડ કર્યું અને જુદા જુદા સ્વરૂપો આપ્યા કે જેથી દુનિયાના જુદા જુદા લોકો તેને સરળતાથી વાંચી શકે, અને તેની માટે તેમણે ઘણા બધી બાબતોને એડિટ કરી, જેના કારણે આજે આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક વિશેની માહિતી મેળવી શકીએ છીએ। મેન્ડેલિફ જે છે એ મેન્ડેલિફે શું કર્યું કે 63 તત્વોનું વર્ગીકરણ કર્યું અને તે સમયે 63 તત્વો જ શોધાયેલા હતા। તેમનો લોજિક પણ ન્યુલેન્ડ જેવો જ હતો। તેમણે પણ તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા, પણ તેમને બી શું કર્યું? અષ્ટકના નિયમનું પાલન કર્યું નહીં, પરંતુ તેમણે એવું કહ્યું કે નિયમિત અંતરાલ પછી તત્વોના સમાન ગુણધર્મો જોવા મળશે। નિયમિત અંતરાલ એટલે કે એક ફિક્સ ટાઈમિંગ હોય, એના પછી તત્વો જે છે તેમાં સમાન ગુણધર્મો જોવા મળશે। એવું જરૂરી નથી કે પ્રત્યેક આઠમા તત્વોના ગુણધર્મો એ પહેલા તત્વને સમાન જ હોય। ગુણધર્મો જે છે એ કાં તો ક્રમશઃ વધતા જશે કે પછી કાં તો ગુણધર્મોમાં ક્રમશઃ ઘટાડો થશે, એટલે કે નિયમિત અંતરાલ એક આવર્તિતા જળવાશે, અને આ જે ગુણધર્મો છે તે પણ પરમાણ્વીય દળના ચડતા ક્રમ ઉપર જ આધાર રાખે છે। જો આપણે બધા જ તત્વો છે એ બધા જ તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવીએ તો કંઈક ને કંઈક તો એવું હશે કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એ એક જ સમૂહમાં આવી જાય। ક્રમશઃ ઉપરથી નીચે જતા કોઈ ગુણધર્મોમાં ઘટાડો થાય કે ક્રમશઃ ઉપરથી નીચે જતા કોઈ ગુણધર્મોમાં વધારો થાય, અને આ જ બધી બાબતોને આધારે મેન્ડેલિફે સૌ પ્રથમ આવર્ત નિયમ આપ્યો, અને મેન્ડેલિફનો આવર્ત નિયમ છે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના
આવર્તનીય વિધેયો છે। શું કહે છે? તત્વોના જે ગુણધર્મો છે એ તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેયો છે। એટલે કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિયમિત અંતરાલ પછી ફરીથી આવે છે। તેને આધારે મેન્ડેલિફે આ આવર્ત નિયમ આપ્યો અને જે પરમાણ્વીય દળ પર આધાર રાખે છે। ફરીથી બોલીએ છું કે મેન્ડેલિફનો આવર્ત નિયમ હતો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેયો છે। તત્વોના ગુણધર્મો એટલે કે રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો આવર્તનીય એટલે કે એક નિયમિત અંતરાલ પછી ફરીથી આવે છે અને તેનો આધાર એ પરમાણ્વીય દળ ઉપર રાખે છે। મેન્ડેલિફ જે છે એ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, બરાબર? તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પિરિયોડિક ટેબલ। આવર્તનો અર્થ થાય નિયમિત અંતરાલ। હવે જો મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે જે આધુનિક આવર્ત કોષ્ટક જેવું નથી। આ છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક। આ જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે તે આધુનિક આવર્ત કોષ્ટક જેવું નથી। તેમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં હાલમાં 18 સમૂહ છે, જ્યારે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે તેમાં 8 સમૂહ આપેલા છે, બરાબર? તેમજ આ જે 8 સમૂહ આપેલા છે 1 2 3 4 5 6 7 અને 8 એમાં A અને B પેટા જૂથ પણ આપેલા છે। સમૂહ જે 8 છે એમાં પેટા જૂથ નથી, પણ સમૂહ 8 માં 3 તત્વો મૂકેલા છે। તો મેન્ડેલિફે કંઈક આ રીતે આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી કરી હતી। જુદી જુદી બુક્સમાં આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જુદી જુદી રીતે બન્યું। જેમ કે જે આપણી એનસીઈઆરટી બુક છે એમાં સૌથી પહેલો સમૂહ આપણને 0 આપેલો છે। એ 0 સમૂહની અંદર નિષ્ક્રિય વાયુઓ એટલે કે આદર્શ વાયુ મૂકવામાં આવ્યા છે, પરંતુ તે સમયે આદર્શ વાયુની શોધ થઈ હતી નહીં। તો આપણી એનસીઈઆરટી બુકમાં જે આવર્ત કોષ્ટક આપેલું છે એ આવર્ત કોષ્ટક એવું કહી શકાય કે કોઈક વૈજ્ઞાનિક અથવા તો વ્યક્તિ દ્વારા એડિટ કરેલું આવર્ત કોષ્ટક છે। અને અહીંયા મેં તમને 0 સમૂહ બતાવ્યો નથી કે જે ઓરિજિનલ રશિયન ભાષામાં મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું તેને કન્વર્ટ કર્યું, તો તે આ રીતે હોય છે। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, જે મેન્ડેલિફ છે એ મેન્ડેલિફે શું કર્યું? તો મેન્ડેલિફે કહ્યું કે તેમાં આ જે ઊભા સ્તંભ દેખાય છે આ આપણને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે 8 ઊભા સ્તંભ જોવા મળે છે તે 8 ઊભા સ્તંભને નામ આપે છે સમૂહ। તેમાં પેટા જૂથ છે, તો પેટા જૂથ કયા કયા સમૂહમાં છે? તો કે 1 થી લઈને 7 માં A અને B। તો આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એમાં 8 જે ઊભા સ્તંભ છે તેને તેમણે કહી દીધું સમૂહ, અને તેની અંદર A અને B
પેટા જૂથો આપેલા છે। હવે જે સમૂહ 8મું છે તેમાં કોઈ પણ પ્રકારનો પેટા જૂથ નથી। હવે શું કરવામાં આવ્યું તો કે A અને B પેટા જૂથ એટલા માટે પાડવામાં આવ્યા તો કે જે તત્વો છે તેમાં ખૂબ જ વધારે સમાન ગુણધર્મો હોય તો તેને એક જ પેટા જૂથમાં મૂકવામાં આવે, તેમજ જે તત્વો છે એની સંયોજકતા સમાન હોય, જે તત્વોની સંયોજકતા સમાન હોય તેમને એક સમૂહમાં મૂકવામાં આવ્યા। એનો અર્થ એવું છે કે A અને B જૂથમાં મૂકેલા જે તત્વો છે તેમના ગુણધર્મો પણ કેવા હશે? સમાન હશે, તેમની સંયોજકતા પણ કેવી હશે? સમાન હશે, પણ બે પેટા જૂથ એટલા માટે પાડ્યા કે જેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ગુણધર્મો સમાન હોય તેવા તત્વોને એક જ પેટા જૂથમાં મૂકી દીધા। હવે મેન્ડેલિફ છે એ મેન્ડેલિફે જે તત્વો છે તેને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તો ગોઠવ્યા, ફક્ત ને ફક્ત તેમણે તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા નથી, પરંતુ જે મેન્ડેલિફ છે તેમણે તત્વોના સમાન ગુણધર્મોને પણ મહત્વ આપ્યું છે એક જ સમૂહમાં તત્વોને મૂકવા માટે, તેમજ જે તત્વો છે એ તત્વોની સંયોજકતા ઉપર પણ તેમને મહત્વ આપ્યું છે। તો સ્ટુડન્ટ્સ, સંયોજકતા એટલે શું? સંયોજકતા કોને કહેવાય? તો પરમાણુ જે હોય છે એ પરમાણુની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય તેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે। તો પહેલા આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા લખું છું। પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે, અને સંયોજકતા સ્ટુડન્ટ્સ તત્વોની સંયોજકતા અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફરક હોય છે। સંયોજકતાની આપણે વ્યાખ્યા લખીએ તો પરમાણુઓ માં જે ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષામાં હોય, સંયોજકતા કક્ષા એટલે જ બાહ્યતમ કક્ષા, જે ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં ભાગીદારી કરે અથવા ઇલેક્ટ્રોનની આપ-લે થાય તે ઇલેક્ટ્રોનની સંખ્યાને તત્વની સંયોજાવાની ક્ષમતા, તત્વની સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે। તો જો તમને ઉદાહરણ દ્વારા સમજાવું સ્ટુડન્ટ, ધારો કે આપણે જો સોડિયમ લઈએ, સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, તો તેની ઇલેક્ટ્રોન રચના આવશે 1s2 2s2
2p6 3s1 બરાબર। એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 2s2 2p6, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન। તો હવે જો આપણે એનું સ્ટ્રક્ચર દોરીએ, સોડિયમ છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને એની ત્રીજી કક્ષામાં આવશે 1 ઇલેક્ટ્રોન। તો આ જે સોડિયમ ધાતુ છે એની ઇલેક્ટ્રોન રચનાનું સ્ટ્રક્ચર દોર્યું। તો પહેલી કક્ષામાં 1s2 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા 2s2 અને 2p6 ટોટલ 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષા એમાં 1 ઇલેક્ટ્રોન। તો આ જે સૌથી બહારની કક્ષા છે તેને બાહ્યતમ કક્ષા કહેવાય છે અથવા તો સંયોજકતા કક્ષા કહેવાય છે। અને આ જે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે। તેમજ સોડિયમની સંયોજકતા કેટલી? તો કે 1। કેમ? કારણ કે સોડિયમ જે છે એ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 8 કોઈપણ કક્ષામાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન ભરાય, બરાબર। તો હવે અષ્ટક રચના એને પૂર્ણ કરવી હોય સોડિયમે તો એ સરળતાથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે। તેથી સોડિયમની સંયોજકતા થશે 1। હવે એક સેકન્ડ ઉદાહરણ જુઓ। ફ્લોરિન, જેનો પરમાણુ ક્રમાંક છે 9, જેની ઇલેક્ટ્રોન રચના આવશે 1s2 2s2 2p5। હવે આપણે એનું સ્ટ્રક્ચર દોરીએ। ફ્લોરિન, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, આ છે ફ્લોરિન, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 2s2 2p5 5 ને 2 7 ઇલેક્ટ્રોન। તો આપણને સ્ટુડન્ટ્સ એવું પૂછે કે ફ્લોરિનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો બાહ્યતમ કક્ષા એટલે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7। તો ફ્લોરિનની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 7। પરંતુ એવું પૂછવામાં આવે કે ફ્લોરિનની સંયોજકતા કેટલી? તો આપણે જાણીએ કે ફ્લોરિનને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો એને 7 ઇલેક્ટ્રોન ગુમાવીએ, પણ ફ્લોરિન એ 7 ઇલેક્ટ્રોન ગુમાવે એના કરતાં તે 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો સરળતાથી અષ્ટક રચના પૂર્ણ કરી શકે છે। એટલે ફ્લોરિનની સંયોજકતા થશે 8 - 7 = 1। તો સ્ટુડન્ટ્સ આને કહેવાય સંયોજકતા। તો મેન્ડેલિફે પણ એ જ બાબત કહી। મેન્ડેલિફે શું કહ્યું કે જે સમૂહ 1 છે, મેન્ડેલિફે બીજી બાબત શું કહી કે આ જે બધા તત્વો છે એ બધા તત્વોના ઓક્સાઇડના સૂત્રો બનાવ્યા। કેવી રીતે? તો ધારો કે એમણે શું કર્યું, મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ તો એનું કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે મેટલ ઓક્સાઇડ, ધાતુને ઇંગ્લિશમાં મેટલ કહેવાય એટલે આ ટાઈપનું સૂત્ર બને ધાતુઓનું। તેમજ સોડિયમના ઓક્સાઇડ એટલે Na2O, તેમજ પોટેશિયમના ઓક્સાઇડ એટલે K2O એટલે M2O જેવી રચના બને। તો હવે અહીંયા જો સ્ટુડન્ટ મેગ્નેશિયમ ઓક્સાઇડ લઈએ તો જો મારે મેગ્નેશિયમની સંયોજકતા જાણવી હોય તો મેગ્નેશિયમ પ્લસ
ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તમે બધા જાણો છો -2 પ્લસ મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમની સંયોજકતા અથવા તો મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક આવશે +2 અને તેના કારણે જ મેગ્નેશિયમ ઓક્સાઇડ અને એ જ રીતે કેલ્શિયમ ઓક્સાઇડનો બી સંયોજકતા મળશે +2 અને તેના કારણે જ કેલ્શિયમ અને મેગ્નેશિયમને તેને મૂક્યા સમૂહ 2 માં. એ જ રીતે આપણે જો વાત કરીએ Na2O, તો 2 સોડિયમ પ્લસ ઓક્સિજન બરાબર 0. સોડિયમની સંયોજકતા એટલે સોડિયમનો ઓક્સિડેશન આંક શોધવાનો. ઓક્સિજનનો -2 ઇક્વલ ટુ 0. તો સોડિયમ -2 આ બાજુ જશે તો +2 2Na. સોડિયમની તમારે ઓક્સિડેશન આંક એ જ એની સંયોજકતા થશે તો 2 એકા 2. તો અહીંયા આપણને સોડિયમની સંયોજકતા મળી કહેવાય 1. તેથી આ પ્રકાર જે ધાતુઓના M2O પ્રકારના ઓક્સાઇડ મળે તેમને મૂક્યા સમૂહ 1 માં. તો આ રીતે મેન્ડેલિફે ઓક્સાઇડના સૂત્રો બનાવ્યા. જેના MO પ્રકારના ઓક્સાઇડ મળે એટલે કે જેની સંયોજકતા +2 મળે એને સમૂહ 2 માં મૂક્યા અને M2O પ્રકારના ઓક્સાઇડ બને જે ધાતુ તત્વોના અને તેની સંયોજકતા 1 મળે તેને તેમને સમૂહ 1 માં મૂક્યા. જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જુઓ મેગ્નેશિયમ અહીંયા સમૂહ 2 માં છે, કેલ્શિયમ સમૂહ 2 માં છે, સોડિયમ અહીંયા સમૂહ 1 માં છે અને પોટેશિયમ અહીંયા સમૂહ 1 માં છે. તો મેન્ડેલિફે આ પ્રકારે સંયોજકતાઓ શોધી અને પછી તેમણે કહ્યું કે ત્યાર પછી મેન્ડેલિફે કહ્યું કે સમૂહ 1 ના તત્વો છે તેમની સંયોજકતા છે +1. સમૂહ 2 ના તત્વો છે તેમની સંયોજકતા છે +2. સમૂહ 3 ના તત્વો છે તેમની સંયોજકતા હશે +3. સમૂહ 4 ના જે તત્વો છે તેમની સંયોજકતા આવશે +4. સમૂહ 5 ના તત્વો. તો સ્ટુડન્ટ્સ જુઓ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો અષ્ટક રચના પૂર્ણ થાય. હવે જો તમે +1 +2 +3 +4 બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો તેને તમે સરળતાથી ગુમાવી શકો છો. પરંતુ જો તમારી બાહ્યતમ કક્ષામાં 5, 6, 7 ઇલેક્ટ્રોન હોય તો તમે તેને સરળતાથી ગુમાવી શકતા નથી. પણ એની જગ્યાએ તમે સરળતાથી 1, 2, 3 એવા ઇલેક્ટ્રોન શું કરી શકો છો? મેળવી શકો છો. તો હમણાં જ આપણે સંયોજકતાની વ્યાખ્યામાં શું જોયું? સંયોજકતા કોને કહેવાય? કાં તો ઇલેક્ટ્રોન એ ભાગીદારી કરે, કાં તો ઇલેક્ટ્રોન આપે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે. તો જો ઇલેક્ટ્રોન અહીંયા સમૂહ 5 ના તત્વો છે એમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 5 બરાબર. તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો 8 - 5 તો સંયોજકતા થશે +3. સમૂહ 6 છે એમાં 6 ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન તો 8 - 6 એટલે સંયોજકતા થશે એની +2. આ 1, 2, 3, 4 સમૂહ 1 થી 4 ના જે તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. જ્યારે સમૂહ 7 8 - 7 =+1 એની સંયોજકતા +1 ઇલેક્ટ્રોનની સંખ્યા +7. તો આ જે તત્વો છે એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે. આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે એની સરળતાથી તેથી +3 +2 +1 સંયોજકતા અને આ જે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે એટલે +1 +2 +3 +4 પણ આ સંયોજકતા છે.
તત્વોની સંયોજકતા. સંયોજકતા ઇલેક્ટ્રોન નથી લખ્યા આપણે. તો ત્યારબાદ જે સમૂહ 8 છે એ સમૂહ 8 ના તત્વો જે છે એની સંયોજકતા તેમણે કીધી 0 1 2 3 કંઈ પણ હોઈ શકે. તેના વિશે કોઈ પણ પ્રકારની તેમણે સ્પષ્ટતા કરી હતી નહીં. ત્યારબાદ મેન્ડેલિફે શું કર્યું? તો ત્યાર પછી જે મેન્ડેલિફ છે એ મેન્ડેલિફે કોષ્ટકમાં જે ઊભા સ્તંભને સમૂહ કહ્યા, પણ કોષ્ટકમાં જે આડી હરોળો છે, આ જે આડી લાઈન છે તેને તેમણે નામ આપ્યું આવર્ત. આવર્ત. અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 7 આવર્તો આપેલા છે. 1 2 3 4 5 6 અને 7. તો તેના આવર્ત કોષ્ટકમાં 8 સમૂહ અને 7 આવર્ત આપેલા છે. તો આ રીતે જે મેન્ડેલિફ છે તેણે તત્વોનું વર્ગીકરણ કર્યું. હવે મેન્ડેલિફ દ્વારા મેળવેલી ગુણવત્તાઓ. હમણાં જે આપણે આ બધી બાબતો આગળની જોઈ એ શું જોયું? તો કે મેન્ડેલિફ દ્વારા સમજાવવામાં આવેલ તત્વો વિશેની બાબતો. હવે મેન્ડેલિફે કઈ ગુણવત્તાઓ મેળવી તે જાણીએ. મેન્ડેલિફ દ્વારા મેળવેલી ગુણવત્તાઓ. તો મેન્ડેલિફે ગુણવત્તા હતી કે મેન્ડેલિફ જે છે તેણે બધા જ આ તત્વો છે, આ બધા જ તત્વોને સરસ રીતે એક જ સમૂહમાં મૂક્યા હતા. આ મેન્ડેલિફની પહેલી ગુણવત્તા. બીજું છે કે જે આ સમૂહો છે, આ સમૂહોમાં મેન્ડેલિફે અહીંયા ખાલી જગ્યાઓ રાખી છે. સ્ટુડન્ટ, મેન્ડેલિફે અહીંયા સમૂહમાં ખાલી જગ્યાઓ રાખી છે. આ જે ખાલી જગ્યાઓ મેન્ડેલિફે એટલા માટે રાખી છે કે જેથી ભવિષ્યમાં શોધાનારા જે તત્વો છે તે તત્વોને સરળતાથી અહીંયા મૂકી શકાય. હવે આપણને એવો વિચાર આવે કે મેન્ડેલિફને કેવી રીતે ખબર પડી કે એલ્યુમિનિયમ પછી ખાલી જગ્યા રહેશે, સિલિકોન પછી ખાલી જગ્યા રહેશે, કાં તો પછી એલ્યુમિનિયમ પછી તમને કોઈ નવું તત્વ મળશે, સિલિકોન પછી કોઈ નવું તત્વ મળશે? તો એની માટે એમને કેવી રીતે ખબર પડી અને શા માટે તેમણે ખાલી જગ્યા રાખી? તો સ્ટુડન્ટ્સ, એમાં એવું હતું કે મેન્ડેલિફ જે તત્વો છે તેને તેના પરમાણ્વીય દળના આધારે ગોઠવે છે. હવે અહીંયા એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ અને એના પછીના જે તત્વોનું પરમાણ્વીય દળ છે એમની વચ્ચે ઘણો મોટો તફાવત છે. એના ઉપરથી એમણે એમ વિચાર્યું કે આ બે તત્વો છે એમની વચ્ચે પણ કોઈ એક તત્વ રહેલું છે. એ જ રીતે સિલિકોન, એનું પરમાણ્વીય દળ અને એના પછીના તત્વના પરમાણ્વીય દળ વચ્ચે પણ ઘણો મોટો તફાવત આવ્યો. એનો અર્થ કે સિલિકોન પછી હજુ કોઈ તત્વ છે જેનું સ્થાન તેમણે ખાલી રાખ્યું. તો આ રીતે મેન્ડેલિફે ભવિષ્યમાં શોધાનારા તત્વો માટે પણ તેના આવર્ત કોષ્ટકમાં જગ્યાઓ ખાલી રાખી હતી. તો આ બીજો એક મેન્ડેલિફનો મેરિટ છે, એટલે કે ગુણવત્તા છે. ત્રીજું વસ્તુ એ છે કે જે તત્વો હાલમાં શોધાયા પણ નથી, જે તત્વો હાલમાં શોધાયા પણ નથી એ તત્વોના પણ ગુણધર્મો મેન્ડેલિફે કહ્યા. બરાબર? તો કયા તત્વો? તો ત્રીજું જુઓ, આ જે તત્વો છે એમની માટે ખાલી જગ્યા તો રાખી, પોઈન્ટ લખી દઉં છું. પહેલું, તત્વોને સમૂહમાં ગોઠવ્યા.
સેકન્ડ પોઈન્ટ, આવર્ત કોષ્ટકમાં ભવિષ્યમાં શોધાનારા તત્વો માટે ખાલી જગ્યા રાખી અને ત્રીજું, જે તત્વો શોધાયા નથી તે તત્વોના ગુણધર્મો પણ તેણે જણાયા. તો હવે જો મેન્ડેલિફ જે છે તેણે શું કર્યું કે આ એલ્યુમિનિયમની નીચે જે ખાલી જગ્યા છે એ એલ્યુમિનિયમની નીચે ખાલી જગ્યા છે તેની માટે નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. એટલે કે એલ્યુમિનિયમ તો શોધાઈ ગયો છે પણ એની નીચે જે ખાલી જગ્યા રહી છે એ તત્વ જે ભવિષ્યમાં શોધાનારો છે તેની માટે નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. અને સિલિકોનની નીચે જે ખાલી જગ્યા છે જે ભવિષ્યમાં હજુ શોધાવાનો છે તેની માટે નામ આપ્યું તેમણે એકા સિલિકોન. એટલે મેન્ડેલિફ જે છે એને આ તત્વોને એના મન પ્રમાણે નામ આપ્યું એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. હવે આ તત્વો માટે ખાલી જગ્યા રાખી દીધી, એ તત્વોના નામ આપ્યા, તેમજ તેણે એ તત્વોના ગુણધર્મો જે તત્વો ભવિષ્યમાં મળશે એ તત્વોના ગુણધર્મો કેવા હશે તેના વિશે પણ માહિતી આપી. તો જુઓ સ્ટુડન્ટ, અહીંયા જો સ્ટુડન્ટ ગુણધર્મો, તો જો એકા એલ્યુમિનિયમ જે આગાહી કરેલો છે અને ગેલિયમ જે હાલમાં એક્ચ્યુઅલ છે, તો એકા એલ્યુમિનિયમ જે છે ભવિષ્યમાં શોધાનારો તેનો પરમાણ્વીય દળ 68 હશે એવું કીધું. તે તત્વની ઘનતા 5.9 હશે. આપેલ તત્વનું ગલનબિંદુ નીચું હોવું જોઈએ. તે તત્વના ઓક્સાઇડનું સૂત્ર E2O3 હોવું જોઈએ અને તે તત્વના ક્લોરાઇડનું સૂત્ર ECl3 હોવું જોઈએ. તો હાલમાં એકા એલ્યુમિનિયમ એટલે એલ્યુમિનિયમની નીચેનો જે તત્વ છે તે હાલમાં આપણને મળ્યો છે ગેલિયમ. એલ્યુમિનિયમની નીચે જે આપણને તત્વ મળી ગયું છે હાલમાં એને આપણે નામ આપ્યું હતું ગેલિયમ. તો ગેલિયમના હવે આપણે જુઓ ગુણધર્મો, તો મેન્ડેલિફે 68 પરમાણ્વીય દળ કીધું હતું, ગેલિયમનું 70 નીકળ્યું. મેન્ડેલિફે ઘનતા 5.9 કીધી હતી, ગેલિયમની નીકળી 5.94. મેન્ડેલિફે કીધું હતું કે જે ભવિષ્યમાં તત્વ શોધાવાનું છે તેનું ગલનબિંદુ નીચું હશે, તો ગેલિયમનું નીકળ્યું 302.93. મેન્ડેલિફે ઓક્સાઇડનું સૂત્ર E2O3, તો ગેલિયમનું મળ્યું Ga2O3. મેન્ડેલિફે કીધું કે ભવિષ્યમાં શોધાનાર તત્વના ક્લોરાઇડનું સૂત્ર ECl3, તો ગેલિયમનું સૂત્ર આપણને ક્લોરાઇડ સાથે મળે છે GaCl3. બરાબર. એનો અર્થ કે મેન્ડેલિફે ભવિષ્યમાં શોધાનારા જે તત્વોના ગુણધર્મોની આગાહી કરી હતી તે લગભગ હાલમાં જે ગુણધર્મો છે તેની સાથે સરખી આવે છે. એ જ રીતે એકા સિલિકોન વિશે મેન્ડેલિફે કીધું કે પરમાણ્વીય ભાર 72 હશે. તો જર્મેનિયમનો હમણાં એકા સિલિકોન એટલે કે સિલિકોનની નીચે હાલમાં તત્વ મળ્યો છે જર્મેનિયમ જેનું છે 72.6 પરમાણ્વીય દળ. તેમણે કીધું હતું કે જે નવો તત્વ છે તેનું 5.5 ઘનતા હશે, જર્મેનિયમની છે 5.36. તેમણે કીધું હતું કે સિલિકોનની નીચે જે નવો તત્વ મળશે તેનું ગલનબિંદુ ઊંચું હશે, તો જર્મેનિયમનું ગલનબિંદુ છે 1231. મેન્ડેલિફે કીધું હતું કે જે નવો તત્વ મળવાનો છે જર્મેનિયમના નીચે સિલિકોનના નીચે એનું ઓક્સાઇડનું સૂત્ર હશે EO2, તો જર્મેનિયમનું સૂત્ર છે GeO2. તેમજ ક્લોરાઇડનું સૂત્ર હશે ECl4, તો જર્મેનિયમનું સૂત્ર છે GeCl4. તો અહીંયા પણ આપણે જોઈએ તો મેન્ડેલિફે જે
સિલિકોનની નીચે નવો તત્વ શોધાવાળો છે જેને એકા સિલિકોન નામ આપ્યું છે અને તેના ગુણધર્મોની આગાહી કરી હતી અને એ જ વસ્તુ હાલમાં આપણને જર્મેનિયમ તત્વ મળી ચૂક્યું છે અને તેના ગુણધર્મો મેન્ડેલિફના આગાહી કરેલા ગુણધર્મો સાથે લગભગ સરખા મળે છે. તો આ એક સૌથી મોટી મેન્ડેલિફની જે અવલોકન કર્યું આવર્ત કોષ્ટકનું, બરાબર, આવર્ત કોષ્ટક વિશે જે વાતો કરી એ એની સૌથી મોટી ગુણવત્તા હતી. તો આમ સ્ટુડન્ટ્સ, મેન્ડેલિફે કેટલીક ગુણવત્તાઓ તેની મેળવી, તત્વોને સમૂહમાં ગોઠવ્યા, આવર્ત કોષ્ટકમાં જે ભવિષ્યમાં શોધાયેલા તત્વો છે તેમની માટે ખાલી જગ્યા રાખી, તેમજ જે તત્વો ભવિષ્યમાં શોધાવાના છે તે તત્વોના ગુણધર્મોની પણ આગાહી કરી હતી. તો મેન્ડેલિફની ગુણવત્તાઓની સાથે સાથે તેમજ મેન્ડેલિફે કેટલીક તેના આવર્ત કોષ્ટકમાં ભૂલો પણ કરી હતી. તો આપણે પહેલાં મેન્ડેલિફની સમજાવેલી બાબતો જોઈ, ત્યાર પછી મેન્ડેલિફ દ્વારા મેળવેલી ગુણવત્તાઓ જોઈ અને હવે આપણે મેન્ડેલિફ દ્વારા કરવામાં આવેલી ભૂલો વિશે જાણીએ. તો પહેલું છે, જે તત્વો સરખા ન હતા તે તત્વોને પણ એક જ સમૂહમાં મૂકી દીધા. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અહીંયા જુઓ તમે કે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી આ જે 3 તત્વો છે તે મેગ્નેશિયમ અને કેલ્શિયમ નામના તત્વો સાથે કોઈ પણ ગુણધર્મોમાં સમાનતા નથી. ફક્ત આમની વચ્ચે એક જ ગુણધર્મ કોમન છે અને તે છે કે આ બધા તત્વો ધાતુ તત્વો છે. એના સિવાયના અન્ય કોઈ પણ ગુણધર્મોમાં સમાનતા નથી. બીજું આપણે જોઈએ તો કે કોપર, ગોલ્ડ, સિલ્વર આ તત્વોને તેમણે સોડિયમ, લિથિયમ અને પોટેશિયમ જેવા તત્વોની સાથે એક જ સમૂહમાં મૂકી દીધી અને આ તત્વોમાં પણ ફક્ત આ બધા તત્વો ધાતુ તત્વો છે એ જ વસ્તુ કોમન છે. એના સિવાય અન્ય કોઈ પણ ગુણધર્મોમાં સમાનતા નથી. તો આ એની પહેલી ભૂલ હતી. બીજું હતું કે સરખા જે તત્વો છે એ સરખા તત્વોને તેમણે એક જ સમૂહમાં મૂક્યા નહીં. તો સરખા તત્વોને એક જ સમૂહમાં મૂક્યા નહીં એનો અર્થ અહીંયા જુઓ સ્ટુડન્ટ, જે ગોલ્ડ છે એ ગોલ્ડ અને પ્લેટિનમ આ બંને જે તત્વો છે તેના ગુણધર્મોમાં ઘણી એવી સમાનતા છે, પરંતુ આ તત્વોને તેણે એક જ સમૂહમાં મૂક્યા નહીં. ત્રીજી ભૂલ હતી સમસ્થાનિકો. તો સમસ્થાનિકો એટલે કે હાઇડ્રોજન છે એના 3 સમસ્થાનિકો છે. કયા કયા? તો કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો હાઇડ્રોનિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો તેણે શું કર્યું? હાઇડ્રોજનના આ જે 3 સમસ્થાનિકો છે એ 3 સમસ્થાનિકોને પરમાણ્વીય ભારના આધારે આવર્ત કોષ્ટકમાં ગોઠવી દીધા. પણ આ તો હાઇડ્રોજનના સમસ્થાનિકો છે, તો એણે H1, H2 અને H3 એ પરમાણ્વીય દળ ધરાવતા જે સમસ્થાનિકો છે તેને પરમાણ્વીય ભારના આધારે આવર્ત કોષ્ટકમાં ગોઠવ્યા. તો એ એક તેને આવર્ત કોષ્ટકની નિષ્ફળતા હતી. ત્રીજું વસ્તુ છે હાઇડ્રોજનનું સ્થાન. હાઇડ્રોજન એ અધાતુ તત્વ છે જેને તેને સમૂહ 1માં આપણે મૂકીએ છીએ, પણ સમૂહ 1ના બાકીના બધા જ તત્વો કેવા છે? ધાતુ તત્વો છે. તો આમ જોવા જઈએ તો આપણે હાઇડ્રોજનને સમૂહ 1માં મૂકી શકતા નથી, પણ આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ હાઇડ્રોજનને સમૂહ 1માં મૂકીએ છીએ. એનું કારણ એ છે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના એ આ જે બીજી ધાતુઓ છે આલ્કલી ધાતુઓ તેમના જેવી જ છે, તેમજ આલ્કલી ધાતુઓની જેમ જ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સંયોજન બનાવે છે અને તેને કારણે હાઇડ્રોજનને સમૂહ 1માં મૂક્યો છે. મેન્ડેલિફની 5મી ભૂલ એ હતી કે તેણે વધુ પરમાણ્વીય ભાર ધરાવતા તત્વોને ઓછા પરમાણ્વીય ભાર ધરાવતા તત્વો પહેલાં મૂક્યા અને આમ મેન્ડેલિફે તેમના નિયમનું પાલન કર્યું નહીં. વધુ પરમાણ્વીય દળ ધરાવતો એટલે કે જો વાત કરીએ તો આપણે અહીંયા જુઓ સમૂહ 8માં કોબાલ્ટ અને નિકલ, તેણે બધા જ તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં એટલે કે પહેલાં ઓછો જેનું પરમાણ્વીય દળ આવે એ તત્વ આવે અને એના પછી વધારે પરમાણ્વીય ભાર ધરાવતા તત્વો. તો કોબાલ્ટ અને નિકલ, કોબાલ્ટનું જે પરમાણ્વીય ભાર છે એ છે 58.93, નિકલનું છે 58.70,
તો આમ જોવા જઈએ તો પહેલાં નિકલ તત્વને મૂકવું પડે અને ત્યાર પછી કોબાલ્ટને. બીજી જ વસ્તુ અહીંયા જુઓ તો કે ટેલ્યુરિયમ અને આયોડિન. તો જે ટેલ્યુરિયમ જે છે એને સમૂહ એમને 6માં મૂક્યો અને આયોડિનને સમૂહ 7માં મૂક્યો. જ્યારે ટેલ્યુરિયમ જે છે એનું પરમાણ્વીય દળ છે 127.60, આયોડિનનું પરમાણ્વીય દળ છે 126.90. તો જે મેન્ડેલિફનો જે નિયમ છે કે તત્વોને તેના ચડતા પરમાણ્વીય દળના આધારે ચડતા ક્રમમાં ગોઠવો, તો આમ જોવા જઈએ તો આયોડિનનું પરમાણ્વીય દળ ઓછું છે તો તે તત્વ પહેલા આવે અને ટેલ્યુરિયમ પછી. પણ તેણે શું કર્યું કે આવર્ત કોષ્ટકમાં તેના જ નિયમનું પાલન કર્યું નહીં. આમ મેન્ડેલિફે આ પ્રકારની ઘણી ભૂલો તેના આવર્ત કોષ્ટકમાં કરી. આમ મેન્ડેલિફ પછી એક વૈજ્ઞાનિક આવ્યા સ્કોટ, અને આ સ્કોટ નામના વૈજ્ઞાનિક આવ્યા જેમણે 5 નિષ્ક્રિય વાયુઓની શોધ કરી. સ્કોટ નામના જે વૈજ્ઞાનિક છે તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું, પરંતુ મેન્ડેલિફને નોબેલ પારિતોષિક મળ્યું નહીં. પરંતુ જ્યારે 101મો તત્વ શોધાયો એ 101મા તત્વનું નામ આપવામાં આવ્યું મેન્ડેલિવિયમ. એનો અર્થ આપણે જ્યારે પણ આવર્ત કોષ્ટકના તત્વોની વાત કરીશું તો 101મા તત્વનું નામ હંમેશા આપણે આપીશું મેન્ડેલિવિયમ. આમ આ રીતે મેન્ડેલિવિયમને જે આવર્ત કોષ્ટકના તત્વોનું વર્ગીકરણમાં ફાળો આપ્યો એની માટે 101મા તત્વને મેન્ડેલિવિયમ નામ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યું.